ફેરી ગયો છે ઘી છે રોતું તો હશે હું આવ્યો ત્યાં લગી ના એ તમને હાથ કર ના રોતો તો હું આવ્યો તો સાનું રહી ગયું દાંત તમે કેમ વિડીયો હમણાં બંધ કરી દીધા કાન ભરતો આજના વિડીયોમાં ને આપણે તમને વોટ્સઅપ નંબર આપવા જામફળ વાડી આવ્યો મસ્ત મજાની ડાયરો માતાજી રામ રામ કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જ છો તો સ્વાગત છે તમારા બધાની ફરી એકવાર દિવસે નવા બ્લોગમાં ને ઘી ખાવું હોય તો આવી જાવ છો ફેરી ગયો છે ઘી છે તાજું તાજું ઘી મસ્ત સુગંધ આવે મિત્રો દેશી ચૂલે બની આપણે મસ્ત મજાનું ઘી દુભાની વડી મિત્રો અંગૂઠે ઉડવા ચૂલે મજા આવે મિત્રો શિયાળો ને બે ચૂલે એવું થાય એમ ન થાય ભાતો તાપ કરે બોડી ના ઓલા ભાઠા લઈ આવે થળિયા તગારા મસલ ભાઠો બનાવે કરતા રહી જાય અત્યારે નહીં કોઈ બનાવતી બે અલ્લા ગાયું સારવા જાય ને લેતા આવે ઓલે પૈસાડી બાંધી તાપે મારા પપ્પા ને પપ્પા હેલા ચાલ રહીમ કા જાન કાલનું હતું કામ નથી પેલા કેમ મૂળી લેવા જવાનું છે નવા ઘર પાય સોમાની ભેગી લઈ પડે સોમાની ભેગી લઈ થોડી થોડા ખાઈને પછી મૂકવાની એમાં બિહાડી કૂતેલા ખડ એવું પાક્યું હોય ને બી તેની વાત જવા જો બિહારી વાડી ન મુકાય બિહારી કૂતેલા છે કૂતેલા હે નકર તો મૂકી નહીં બિહાડી આપણે ક્યાં પડામ તો જાવ ગઈ છે ગમે તે કટારે નો કહેતા રડન તા હોય નો હડગા આવે પડામાં ચાલો હવે હે ને મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી જો હે ને હાલા જઈ હવે નવા ઘરે ટાટા પર પાસે ટેમ થાય એટલે વી આવજો નકર 2 વાગે કાલ થોડાક સા રહી ગયા વ્યક્તિઓ બે ગયા હરે વાટતા મિત્રો આપણે હે ને કપડા તે જો ચેન્જ કરી નાખ્યા ને હીરામણ તો ક્યારનું આપણે કરી લીધું હતું ને હવે હે ને હલાઈ જાવી નવા ઘર બાજુ જો કિશોરભાઈ જે તૈયાર થઈ ગયા દુકાને જવા ચાલો હવે હે ને ડાયરો ગઈનારી જો વિડીયોમાં મિત્રો આપણે હે ને જીવા હલાવવાની છે હજી તૈયાર નથી થયું જો કેટલા લગભગ 5-6 દિવસ થઈ ગયા શિયાળામાં હટ ન તૈયાર સના સાણ છે ને ઉપર આવે છે તૈયાર થઈ જાય ને એટલે સાણ ઉપર ન આવે હા બધું નીચે વહી જાય તૈયાર થઈ જાય ને જીવાનું એટલે હે ને સાણ બધું તળિયે બે જાય ને ચોખ્ખું થઈ જાય કા હા ઉપર એકદમ ચોખ્ખું થઈ જાય હજી લગભગ 3-4 દિવસ થઈ ગયા છે એટલા થઈ જાય કાલ પાછું હલાવવાનું નહીં ને હવારના વાળામાં નતું હલાવવાનું પમદી નતું હલાવવાનું કાલ સાંજે હલાવ્યું તો સવારમાં નતું હલાવ્યું 2 ટાઈમ હલાવવાનું હોય કા સવાર સાંજ 2 ટાઈમ જાય રીતના હલાવી નાખવાનું ને પાછો લોખંડનો પાઇપ નહીં લેવાનો લાખન અથવા તો પ્લાસ્ટિકનો જે પાઇપ આવે ને એ લેવાનું બાકી લોખંડ નહીં લેવાનું ને એક વળે હલાવવાનું ઘડિયાળની દશામાં ઘરે એ બાજુ ચાલો હવે ડાયરો હે ને અમે હલાવી નાખીએ ને પછી નીકળીએ નવા ઘર બાજુ મિત્રો આપણે હે ને આવડવા હેમ છે ને લેવી છીએ 2 કેરામ લઈ લીધી હવે લેવાની છે હવે 2 કેરા છે ખુલ્લો નીકળેલો ગુલામાં તો કૂટેલા હે નકરા ત્યાં ફોટી જાય પછી પરસેવો કાચ તો પાણી અડે ને એક બળે જોરદાર ઢગલા કરી નાખ્યા આપણે ઝાડ વાવવાનું ચાલુ કર્યું કેમ કે અમે આમાં ઝાડ વાવી છે ને ઉગી જ નહીં ફરીને વાવી ના જાય છે સંજયભાઈ દાદા મને ઝાડ વાવવા આવ્યા ને કીધું વાવી દે વાવીને કોક દાણા ઉગ્યા લગભગ બિયારણ ઘણું પડ્યું હોય કે શી ખબર હવે કેમ કે બિયારણના થઈ ગયા 1.5-2 વર્ષ
અને ફટાફટ ઝાર વાઈ દે પછી ધોરીઓ લઈને પી જાય આપણે. ફાઇનલી મિત્રો આપણે હે ને જુવાર વાઈ દીધી. સંજયભાઈ આવ્યા. કેમ છો બધાય? મજામાં ને? તમે કેમ વિડીયો હમણાં બંધ કરી દીધા? આપણે કોઈ સીઝન માં છીએ ને એટલે ટ્રેક્ટરમાં નવરાત નથી થતા. ક્યાં કરવો? ટાઈમ જ ના રહે. મિત્રો આપણે હે ને જુવાર વાવી પાછો આવી ગયો એમ ક્યાં આવ્યા તો આજે અહીંયા હેમ મૂળી બધી લઈ લીધી. આપણે હે ને આપણે દેશી જુગાડ બાઇકમાં હે ને ગાંડી બાંધી દીધી. હવે નાખવા જવાનું ઘરે ને પછી આવું પાછું એટલે જ્યાં ક્યાં હે પાથરા એ લઈ જાવી ઘરે. દેશી જુગાડથીને જ આપણે હારવાના હે પાથરા. રાજુ હોત તો ટ્રેક્ટર આવી જાત તો હારી જાત બધી. એટલે હાથી ટ્રેક્ટરમાં ત્યાં ન આવે. હમણાં 2 ગાડી નાખી દીધી એટલે જુવાર વાવો ટ્રેક્ટર ત્યાં લઈ જવાનું હતું ને 2 ગાડી વહી ગઈ. ચાલો હવે હે ને મિત્ર હું મંડી જાઉં હારવા. પાથરા લઈ લીધા હે અને જેગવી નાખ્યું હે ને મિત્રો આપણે હે ને આમાં જેગવું નહોતું પણ હે ને પરાઈને જેગવું પડે એમ છે કે પડા વાડીમાં હે ને કોઈ દિવસ જેગવાય નહીં કેમ કે અંદર જીવજંતુ હોય અને જેગવવાથી જમીન પણ ખરાબ થાય. આમાં કૂતેલા આવે છે ને ખડ એ બહુ થઈ ગયું પાકી ગયું એટલે એને જેગવું પડે એમ છે. નકર જેગવું નહોતું અમારે. તમે કમેન્ટ કરો ને પહેલાં તમને જવાબ દઈ દઈએ આપણે. ફટાકડા મસ્ત મજાના ફૂટે હો મિત્રો. એવલા બી હોય ને એ બી ફૂટે. થઈ ગયો મિત્રો. આજકાલ હા ને આ બાજુ જઈ બોલે રીલ હોય ને એ જગી જાય. કોઈક બી હોય ને વધારે જગી જાય. કાન ભડકો આઈફોનનું ટેમ્પરેચર ગરમ થઈ જવાનું વધારે. બધું જગી ગયું હે ને હવે આપણે હે ને પારો લઈને હાલા જઈએ ને આપણે શિવમભાઈ પાસે આંટો મારતા જઈએ. શિવમભાઈ શું કરે હે પૂરબેન ને શિવમભાઈ છે વંશિકાની જોઈએ હમણાં આવશે. વાર છે 15 મિનિટની. પછાવ એ ત્યાં રમે છે જો ભૂખરો રાખ પગાર પૂરો. ઢેંગો ઢેંગો હેકલે હેકલે શું કરે હે હેકલે દાંત કાઢે પાછો એને મમ્મી ધાબા પર વહી ગયા. તારા આવવાનું મારા રે હે શિવમ શિવમ હેકલે હેકલે શું કરે દીદી વહી ગઈ. થેન્ક યુ. તમે ક્યાં વહી ગયા હતા? માથે કપડા મૂકવા ગયા હતા. પૂરું કેસે બાબુ રોવે છે હાલો હટ. એ તો દાંત કાઢે છે. રોતો તો હું આવ્યો ત્યાં લગી. ના એ તમને હાથ કરે. ના રોતો તો હું આવ્યો તો સાનું રહી ગયું દાંત કાઢવા. ચાલો હવે હે ને મિત્ર હાલે જઈ ઘરે. ભાડો લઈને આવી ગયા છીએ ઘરે ને હવે હે ને કપડાં ચેન્જ કરીને નાહી નાખીએ ને બહાર છે ને જ્યાં મસ્ત મજાના બાજરાના રોટલા બનાવે છે. ઘઉંના બનાવે તો બાજરાનું ખૂટી રહ્યો. બાજરાનો જ બનાવીશ. એટલે બાજરાનો જ છે ને કેમ ઘઉંનો મને લાગ્યો. બાજરાનો રોટલો બા બનાવે છે. હાલો હવે હે ને નાખીએ. સાંજના 4 વાગી ગયા છે અને હવે હે ને મિત્રો જવાનું છે આપણે જુવાર વાવવા અને ધોરીઓ કરવાની. થોડોક અમથો પાળી કરવાની. આપણે ઓલી જુવાર વાવી હતી ને ત્યાં વાવવાની છે. આપણે 2 કોઈની શેડે અહીંયા વાવવાની છે ને ઓલા શેડે વાવવાની. ટ્રેક્ટર વલું હોય ને ત્યાં બાકી રહી જાય. ત્યારે તમારે આવું બા વાવવા? હાલો આવું. કેટલી વાર લાગશે? સાન્યા લાવું કાંઈ બનાવું? થોડીક વાર લાગશે, અડધી કલાક જેવી. પછી તારે આવું શહેર બાબા? એમાં દર્શનભાઈ બોલતા જ નથી. મિત્રો ફાઇનલી હે ને આપણે જુવાર વાવી દીધી જો. એમ ચા
ને ઓલા સેટે વાવી દીધી આપણે ને ગળું સુકાઈ ગયું પરું થઈ ગયું બાય તે અહીંયા છા લઈને હાલ્યા હજી રાત પાણી આવે પછી કરવાનું હે થોડોક ધોર્યો બા ચા લઈને આવી ગયા બા લાગી જતા મેં કીધું બનાવી હાલે મિત્રો પેલા હે ને પાણી પી લઈ ગયું પોળું થઈ ગયું હવે મજા આવી ગઈ ચાલો હવે હે ને મિત્રો આપણે ગરમા ગરમ ચાય પી લઈ કાતે છે ને હે ને આપણા વિડીયોમાં દરરોજ વિડીયોમાં ચા ન આવે એવું બને ને કોક દિવસ જ ચા ન બાકી ચા તો આવી જ જાય આપણે વિડીયોમાં ચા વગર ન હાલે હા દર્શન કલ્પેશ છે તપેલી લઈને આવી ગયા રેકે બી જોઈ લેવાની કાતે છે ને શેર તાર પીવાની ચા ચાનો બંધારણ છે બીજું કાંઈ ન હોય તો હાલે ચા પીવા જોઈએ હા ચાલો હવે હે ને મિત્રો મસ્ત મજાની ચા પી લઈએ આપણે મિત્રો આપણે હે ને જુવાર વાવી અને પાછા આવી ગયા જો હાથી બી લઈને જાય મૂક્યું હાથીડું આમાં છે ને આંકવાનું હાથી આપણે આમાં હાથી આંકવાનું હે કલ્પેશ જામફળ વાડી જાય જો મસ્ત મજાની હે ને કલ્પેશ જો ખાય હોય અડધી આયા છે જો હા ઓલી જામફળી દેખાય ને આ જામફળીમાં ક્યાં હે જામફળ ખાવી છે જો ત્રણે જ અહીં પડ્યા આ બે થોડાક કાચા આ બાકુ કાસા હોત તોડી લીધા જો આ બાકુ પાડ્યું ને આ ઈ હોલ વિયા બધા એક ભેળા હતા એક કાઢે મજા આવે મિત્રો આમાં મીઠું મારસું નાખ્યું હોય ને કઈ ઘટે ને એવી મજા આવે પોપટ ને ખાતા ખાતા અમારા ભાગના થોડા દાદા વધે અમે તમારે કોઈને ખાવ હોય તો આવી જાય મિત્રો હવે હે ને આપણે હાથી આંકવાનું કામકાજ પૂરું થવામાં છે આંકીએ છે જો સુરત દાદા હા હાથી આંકીને આવી ગયા કાંઈ છે ને ઘરે હા છે ને મિત્રો કોકા સાફ કરવાનું ચાલુ કરી દીધી ખબર બેઠા બેઠા થાક લાગે બેઠા બેઠા એમ દુખવા મને શક્કર મારી વાડીમાં શક્કર મારીને આવી ને વળપાઈ ઘડીક બેહો હા ઢીંગો જો વાગ્યું પગે હું વાગ્યું ઢીંગો આમ પડ્યો તો આમ હું વાગ્યું રવા દે મઈડમાં દુખ છે પાછું સો લાગ્યા અમારે રાજવીરભાઈ કોકા કોકા મરચાં બત્તી રોય છે ને ડાબલ ઓલા પણ ઘસા ને એમાં હે ઢીંગો એમાં ઘસાણો તો હા આમાં રાતના 7:30 થઈ ગયા છે ને થઈ ગયા ફૂલ અંધારું ને આપણે જુવાર વાવી હતી ને એમાં પાણી ચાલુ કરી દીધું હે જો ત્યાં દોવાય છે ગાય ગોપીબેન દોવાનું કામકાજ ચાલે હાલો હવે ને મારે જવું છે મિત્રો બત્તી લઈને ને બાપુ પાણી વાળે ને ત્યાં મિત્રો જો હું આવી ગયો છું બાપુ પાણી વાળે ને મિત્રો હે ને આપણે કોટ લેતા આવ્યા બાપુને જોકે હમણાં 2 દિવસથી ઠંડી થોડી ઓછી થઈ ગઈ એટલે બહુ ટાઈટ નહીં પડતી હમણાં 2 દિવસથી બાપુને કોટ આપી દઈ બત્તી આપી દઈ આપણે જો તમે થંબનેલ જોઈને તો આવ્યા જ હશો વિડીયોમાં એમ કે હે ને મિત્રો આપણે આજના વિડીયોમાં ને આપણે તમને વોટ્સઅપ નંબર આપવાનો હોય કેમ કે હે ને મિત્રો ઘણા ખરા લોકો હે ને દૂર દૂરથી આપણને મળવા આવે છે અને એમને અમારી વાડીનું એડ્રેસ નથી જડતી વાડી ઘર નથી જડતું ઘણા ખરા છે ને લોકો પાછા જાય છે અમારી વાડી પાસે નજીક આવીને વહી જાય ને અમને પણ દુઃખ લાગે થોડુંક અને એમને પણ થોડુંક દુઃખ થાય કે એમ નજીક આવ્યા ને એમને મળી ના થઈ ગયા
એટલે એટલા માટે ખાસ છે ને આપણે તમને અને વોટ્સઅપ નંબર આપવાનો છે. એક ખાસ વિનંતી કે એમાં એને કોઈ કોલ ના કરવો ને ખોટો ડિસ્ટર્બ ના કરવા. જરૂર હોય તો જ મેસેજ કરવો, કંઈ કામકાજ હોય તો જ એ નંબરમાં વોટ્સઅપ મેસેજ કરવો. તમારે કંઈ એવું જરૂરી કામકાજ હોય ને તો વોટ્સઅપમાં મેસેજ કરી દેવો, એટલે હું તમને ફ્રી થાવ ને એટલે સામે કોલ કરીશ તમને. તો ખાસ આટલી એક વિનંતી. તો મિત્રો આપણે રાતના વાગી ગયા છે 8 ને મસ્ત મજાનું આપણે હને હાલની તૈયારી થાય. શાક તો બની ગયે અને કલ્પેશ જો સૂકી માંડવી શેકે છે. હાલો ડાયરે ઓળો ખાવો હોય તો હુકી માંડવી અત્યારે કઈ લીલી હોય નહીં. હા લીલી સાને આવી ગઈ. હા પણ એ આપણે કઈ ટાઈમ આવે નહીં. મમ્મીએ શાક બનાવી નાખી છે અને બા બનાવે છે રોટલા ઘઉંના. બાજરાનું ન બનાવવાનું ના ના રાતે બાજરાના ન હોય કાં બપોરે જ હોય. કાલ બનાવ્યા હતા ભરથું હતું તે જ હા કાલ પમની બનાવી. આમ તો અમુક ના ઘઉં ના ખાવે, અમુક બાજરા ના થાય. ઘઉં ના બધા બનાવી નાખવાના. આપણને બાજરાનો રોટલો હોય ને એટલે મજા આવે ખાવાની. ચાલો હવે એને ડાયરો આપણે આ સાથે જ આજનો વ્લોગ અહીં કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે. ને બીજું કે હને ફટાફટ છે ને આપણે આ 2025 શરૂઆત થાય ને એ પહેલાં હને ફટાફટ છે ને 10K સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવો, કેમ કે આપણે 2 વર્ષથી મહેનત કરીએ છીએ. હજુ સુધી 10,000 સબસ્ક્રાઈબર આપણે કમ્પ્લીટ નથી થયા. હજુ આપણે 10,000માં કેટલા આપણે લગભગ 600 સબસ્ક્રાઈબર ઉપર કંઈક ઘટે થોડાક જાજા. અને ફટાફટ વિડીયોને શેર કરી દેજો એટલે ને આપણા ફેમિલી મેમ્બરમાં બધાય જોડાય અને આપણા વિડીયો પણ ફેમિલી સાથે બધા જોઈ શકે એવા જ આપણે વિડીયો બનાવ્યું છે. તો ખાસ બધા છે ને સપોર્ટ કરજો, જેથી આપણે 2025 શરૂ થાય ને એ પહેલાં આપણે 10,000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જાય. તો હાલો હવે છે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.